હાલની પરિસ્થિતિ જોતાં જેમ ટેમ્પરેચર એકદમ રાઇઝ થઈ ગયું હતું, તાપમાન 41-42 ઘણીવાર 43 ડિગ્રી સુધી બી ગયું છે. છેલ્લા 2-3 દિવસથી આરામ છે, પણ જે લૂની અસર જે મે મહિનામાં દર વર્ષે ગરમીના લીધે હાલાકી પડતી હોય છે, તો એના પ્રિવેન્ટિવ મેજર તરીકે આપણે દરેક હોસ્પિટલમાં ગુજરાત સરકાર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના ઇન્સ્ટ્રક્શન્સ મુજબ આપણે સ્પેશિયલ હીટ સ્ટ્રોક માટેની પ્રોટોકોલ બનાવી છે ટ્રીટમેન્ટની. અને હીટ સ્ટ્રોકના પેશન્ટ કોઈ આવે તો એમને સેપરેટ એડમિશન માટે નીચે મારા કેઝ્યુઅલ્ટી ડિપાર્ટમેન્ટમાં એમના માટે એક નાનો વોર્ડ 6 to 8 બેડેડ વોર્ડ આપણે ક્રિએટ કર્યો છે. જે હીટ સ્ટ્રોકના પેશન્ટ આવે એમને ડાયરેક્ટલી ત્યાં એડમિટ કરીને એમને ત્યાં સારવાર ચાલુ કરી શકાય. હીટ સ્ટ્રોકના જે પણ ગાઈડલાઇન્સ નેશનલ આપણે ગવર્મેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી બી આવતી હોય છે, નેશનલ ગાઈડલાઇન્સ અને સ્ટેટ ગાઈડલાઇન્સ, એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન થાય એના માટે આપણે ખૂબ જ તકેદારી લેતા હોઈએ છીએ. પણ આપના માધ્યમથી આપણે આમ જનતાને કહીએ કે પોતાની જાતને આ હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચાવી શકાય અને પોતાની સાર સંભાળ રાખશે તો જ આનાથી બચી શકાશે. પર ઇનકેસ કંઈ સિમ્ટમ આવે છે તો તાત્કાલિક તમે કોઈ પણ સરકારી હોસ્પિટલમાં પહોંચી શકો છો, ત્યાં તમને ટ્રીટમેન્ટ મળી જશે.